દિયોદર અને લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસની થવાના એંધાણ. દિયોદર અને લાખણી તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાના એંધાણ સદસ્યોને કરાયા નજરકેદ. તમામ સદસ્યો હાલ રણુજા દર્શનાર્થે ગયા હોવાનો પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનો દાવો. દિયોદર અને લાખણીના બંને તાલુકાના સદસ્યો પાર્ટી જેને મેન્ડેટ આપશે તેને મતદાન કરશે. અગાઉ ઘણાય પ્રલાભનો આવ્યા છતાં અમારા સદસ્યો કર્મનિષ્ઠ છે. ભરતસિંહ વાઘેલા. નવનિયુક્ત સદસ્યોને લઈને કોંગ્રેસ હાલ ભૂગર્ભમાં. દિયોદર અને લાખણીના નવનિયુક્ત સદસ્યો રણુજા દર્શનાર્થે ગયા હોવાનું નિવેદન. નવરચિત વાવથરાદ જિલ્લાની લાખણી અને દિયોદર બંને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની પંચાયત બને તેવા એંધાણ. કોંગ્રેસ દિયોદર અને લાખણી તાલુકા પંચાયત પર સત્તા જમાવશે તેવા એંધાણ દેખાય. હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રથમ તો અમે કોઈ સભ્યોને અમારી વિશ્વ પોલિટિક્સ માટે બહાર નથી મૂકવામાં આવ્યા. અમારા બધા જ સભ્યો બારે સભ્યો નક્કી કર્યું કે આપણે જ્યારે ચૂંટણી જીત્યા છીએ ત્યારે બધાને એક આસ્થા હતી કે રામાપીર ભગવાનના દર્શન થાય, બધા 2-3 દિવસ સાથે રહીએ અને અનેક જે રાજસ્થાનમાં પવિત્ર ભૂમિમાં દેવી દેવતાઓના મંદિર છે ત્યાં બધા અમારા સભ્યો સાથે મળીને દર્શન કરી અને ચૂંટણીના 2 દિવસ પહેલાં એ માદરી વતનમાં પણ આવશે અને આ ચૂંટણીમાં ભાગ લેશે. રાજસ્થાનના અનેક ધાર્મિક જગ્યાઓ છે, રામદેવરા છે, સંત રાજારામજી ભગવાનનું મંદિર છે, ત્યાંથી બીજા ઘણા બધા નાથદ્વાર છે, કેસરિયાજી છે, એવા અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને એ લોકો ત્યાં દર્શન કરશે. દર્શન કરી અને બધા સામૂહિક રીતે એક વ્હીકલમાં ગયા છે અને એ જ્યારે આ ચૂંટણી પ્રક્રિયામાં અમારા પ્રદેશનું શીર્ષ નેતૃત્વ પ્રમુખ ઉપપ્રમુખની જેની પસંદગી કરશે એ દિવસે 25 તારીખે અમારા તમામ સભ્યો એકજૂટ થઈ અને મતદાનમાં ભાગ લેશે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની સત્તા બેસે એના માટે દિયોદર અને લાખણીમાં જ્યારે મેન્ડેટ જનાદેશ કોંગ્રેસ પક્ષને આપ્યો છે ત્યારે કોંગ્રેસ અકબંધ રીતે એકજૂટ રહી અને પક્ષની જે પણ પક્ષ જેને પણ મેન્ડેટ આપશે એની સાથે પાર્ટી અમારી અકબંધ રહેશે અને એક તાલુકાની અંદર સારો વહીવટ આપવા માટે અમે બધા જ અમારું સિનિયર નેતૃત્વ કટિબદ્ધ છે.